તો જય શ્રી કૃષ્ણ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો લાસ્ટ વિડીયો પછી બહુ લોંગ ગેપ થઈ ગયો, તો આજે આપણે બધા ગેપ કવર કરી દઈશું. તો હું આજે હું તો છું વાડીએ, ખાટલો નાખીને મસ્ત જો ગાઈસ પવન આવે ને અમારું ખેતર જો આ બધું આજે ખેડી નાખ્યું છે અને આમાં કપાસ વાવવાનો છે, વાવણી કરવાની છે હવે 2 દિવસમાં. આ જો ગાઈસ અમારે અહીંયા માવઠું થાય એવું છે. તમારે ત્યાં કેવું વાતાવરણ હોય કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અમારે તો અહીં વરસાદ પડે એવું છે. આજે હું ખાટલો નાખીને મસ્ત હું તો ઠંડો પાણીનો બાટલો લઈને અમારે તો હજુ કાતરા મતલબ મીઠી આમલી તમારે જે કહો એ, બટ અમારે હજુ કાતરા ચાલુ જ છે. જો ગાઈસ અમારે કેવડી મોટી કાતરી છે જો. પછી જો ગાઈસ આ છે અમારે પાણી પીવાનો કુંડી. આમાં શુદ્ધ સાફ પાણી અમે આમાંથી જ પીવું, એકદમ પ્યોર ફ્રીજ, એકદમ ઠંડુ પાણી અને એકદમ સાફ. આ બધાએ પોતપોતાના ખેતરો ખેડી નાખ્યા અને બધાએ વાવણી કરવાના છે. બહુ ઝાઝો ફાસ્ટ પવન હાલે ગાઈસ. આ જો વાદળા કેવો પવન ચાલે આમ જો. આમાં શું હશે? ખાતર જેવું લાગે. તો ગાઈસ જો અમારે નીકળ્યા સૂરજ દાદા, ઓમ સૂર્યાય નમઃ. જો ગાઈસ આ બધાયમાં આ બધાય કપાસ જ કરવાનો છે. અહીંયા બધાય ગાઈસ આ છે અમારો દાર, અમારો કૂવો મતલબ. કૂવો છે, આ કૂવાની લાઈટ્સ, આ થાંભલો અમારો, અને આ અમારું ટાટર મતલબ ઓલું સ્વિચ ઓફ કરવાનું ઓન કરવાનું. આ બધા જો બધાય મારા ફ્રેન્ડ્સ છે હો ગાઈસ. આ બધાય મને મળવા આવ્યા છે, મારી હારે ફોટો ખેંચાવા. જો જો કબૂતર, આ બધાય મારા સબસ્ક્રાઈબર છે. આ બગલા બધાય મને મળવા આવ્યા. તો અમારા કપાસનું કામ ચાલુ થઈ ગયું છે. જો ગાઈસ દાળિયા આવી ગયો છે અને ધોરિયો ચાલુ થઈ ગયો. તમને કીધું 100% આ ખાતર જ છે, 100%. બીજું કોથળો આવી ગયો. હા જો વાતાવરણમાં પલટો. આ બાજુ સાફ, આ બાજુ કાળું. હું અમને કહું છું કે હું ટ્રાય કરું, લાવો પાવડો, તો આપતા નથી. તો ગાઈસ અમારા કપા આમને કેવો વાતાવરણ જો ને. આ બાજુ કાળું ને આ બાજુ કેવું વ્હાઈટ, થોડું થોડું જો ને. તો ગાઈસ આ ખાતર નાખે, આવી રીતે ખાતર નાખે તબકડે મને લઈને, થોડું 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 ખાતર નાખે. ઓલા બેન ત્યાં કામ કરે છે અને જો તડકો નીકળ્યો ધીમો ધીમો. ટ્રેનની અવાજ આવી તમને બધાને? દાદા હાલે આવે. જો ગાઈસ દાદાએ ડોલ લઈને મંડી પડ્યા ખાતર નાખવા. ઘરે આવી ગયા છીએ
અને આ મારી બેન પૂર્વા ગાંડી, એને મને પલાળી નાખ્યો ને એની વેણી મને પહેરાવી દીધી. સમજો આ રહી. હાય કે હાય ગાઈસ. એ પૂરું હાય ગાઈસ કે ના કઈ ના થાય કોર કે હાય ગાઈસ. ના કેમ? એમ આજે ગાંડી છે ગાઈસ થોડીક. હે ગાંડી. અમે આને ગાંડીના નામથી જણાવી ને એને જો મને આખો પલાળી નાખ્યો અને મેં એને પલાળી નાખી. તો ગાઈસ હાંજ પડી ગઈ અને હું ને મારી મમ્મી ખાવી છે વેફર. મારી મમ્મી ચલાવે છે મોબાઈલ, હું ખાઉં છું વેફર સાથે ચમચાનું. મને સિંચન બહુ ગમે ગાઈસ, રિયલી. કોઈ ના કોઈ સિરિયલ ના કોઈ મૂવી, ઓનલી સિંચન. તો ગાઈસ હું મારી મમ્મીને ક્યારનો રિક્વેસ્ટ કરું છું કે મારા મોઢા પર હાઇડ્રા ફેશિયલ કરાવવા દો, પ્લીઝ કરાવવા દો, પણ માનતા જ નથી મમ્મી. તું આ કરાય કે તે કરાય, તાર મોઢું તો રહેશે ચપ્પલ ચોર જેવું તે. અરે મમ્મી મમ્મી આટલું સાચું નતું બોલવાનું. તો ગાઈસ આ લાગતા નહીં કા મારી મમ્મી. મારો દીકરો છે, નાલાયક દીકરો છે, મારો દીકરો છે. મમ્મી આજ આલુ પરોઠા બનાવું. નહીં ઓ બેટા, ગરમી છે બહુ, આજે કઈ ન બને. દીકરો છે, દીકરો છે. દીકરો દીકરો આલુ કરે, પરોઠા પણ મમ્મી બનાવો. આલુ પરાઠા ના બનાવી દે. દીકરો તો છો જ તું મારો, પણ અત્યારે આલુ પરાઠા. થેન્ક યુ સો મચ ગાઈસ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે કઈ કેવું મમ્મી? હા, અમે હસાવતા રહીશું, તમે હસતા રહેજો. ઓકે, આમ જ બન્યા રહો ગાઈસ અમારી સાથે અમારી બને. કોમેડી હાઉસ ચેનલમાં. તમારા લવ અને સપોર્ટ થી મારા 50K કમ્પ્લીટ થઈ ગયા. હવે 100K કમ્પ્લીટ કરાવી દો ગાઈસ, બસ બીજું Please, કાંઈ નહીં. હાથ જોડું રિક્વેસ્ટ કરું, આપણા આને આગળ વધારો. એ તો ઈ સમજે બધા બહુ મોટા દિલના. તમે બધાય મારી ફેમિલી જ છો, તમારી યુટ્યુબ ફેમિલી છો, એટલે મારી જ ફેમિલી ગણાવો. એટલે તમે બધાય મારા ફેમિલી મેમ્બર જ છો. એટલે બિંદાસ જે મનમાં હોય કહેજો, કોમેન્ટ કરજો, તમારા જે પ્રશ્ન હોય પૂછજો, બધું બિંદાસનો જવાબ આપીશ તમને. તો થેન્ક યુ સો મચ ગાઈસ, આમ જ બન્યા રહેજો. બાય બાય.